હે ભોળા દાદા, હું એટલા લાકડા થઈ નહીં રે. હવે એટલા લાકડા થોડા થઈ રે. આપણે કેટલા માણસની રસોઈ બનાવવાની છે? એ 1500 માણસની. 1500 માણસ થાહે? એટલે માણસો તો 3000 થાય, પણ સાંડલો લખાવે ને એ પ્રમાણે જમાડવાના છે. સાંડલા પ્રમાણે કેવી રીતે જમાડવાના? એટલે 500 લખાવે ને એને લાડવાની તાણ કરવાની. ઓછા લખાવે એને એકવાર લઈ આવવા દેવાના, પછી સીધા દાળ ભાત. એ વાત હાચી. અને તમે જમણવારની જરાય બળતરા ન કરતા, ત્યાં હું બધું સંભાળી લઈશ. પાછો જમણવારમાં ની બધે આટો મારજે. વાસણ ને એવું ધોતા હોય ને આટો મારજે. વાસણ ધોતા હોય ત્યાં હું કામ આંટો મારવો? એ આખા લાડવાન બટકા પીડ્યા હોય ને એ નોખી ડોલમાં લઈ લેજે. લગન પતન પછી ખાવા થાય. તમે તે પણ અને તું એક લાકડામાં હું બળ કરે તો હું કરવું? હાવ થાકી ગયો. લાય 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 લાકડું લાય. પકડ હાલ પકડ. તાણ તાણ તાણ. બાપા વાજુ ના લા. મને તો ના વાગ્યું, તમને ના વાગ્યું ને? હારું કર્યું કોઈ ભાયા નહીં, નકર દાંત કાઢે. કેમ? કેમ હું વરાજા લાકડા પડે દાંત નો કાઢે? તો તમારે ક્યાંક કામ કરવા જાવું જોવે તો કોક આવે ને. આ ઈ હાસું તારું. આવો આવો મમરાભાઈ બોલો. લ્યો મમરાભાઈ બોલો. કંકોત્રી સપાવા નાખ્યા. વાહ ભોળા દાદા, કંકોત્રી સપાવા નાખવાની ક્યાં વાત કરો? હું તો કંકોત્રી સપાવીને લઈને વી આવ્યો. સપાઈને વી આવ્યો તો હું અલ્યો તમારા 5 રૂપિયા વજ્યા ઈ રાખો. તો 5000 મળી 5 રૂપિયા જ વેચા. તો ભોળા દાદા, તમારા લગન છે, ભાઈરે માંથી કંકોત્રી સપાવી અને ઈ પાછી અર્જન્ટમાં સપાવી એટલે ડબલ ભાવ ન થાય? થાય થાય. તો પછી અલ્યો મમરાભાઈ 5 રૂપિયા તમે રાખો, મોજ કરો. મમરાભાઈ ઘડીક કંકોત્રી મૂકી ગયો, આપણે લાકડાના કટકા કરી નાખવી. એટલે બધું કામ મારે કરવાનું. એક તો કંકોત્રી સપાવી નહીં આવ્યો છું, ત્યાં કયો લ્યો લાકડાના કટકા કરી નાખો. એની કરતા બકુલભાઈ ને બોલાવ્યો તો ઈ કાંઈક મદદ કરત ને. આ બકુડાને કેવા ગયો તો તે. મેં બકુલભાઈ ને કીધું, મેં કીધું હાલો બકુલભાઈ કામ છે, તો હું નાગણીનો ડિસ્કો શીખીને પછી આવું, તું પોઈક જા. પણ એને કેવા ડિસ્કો પછી શીખજે, કેટલું કામ છે ખબર ન પડે. લ્યો બોલો, એકલા ડિસ્કો શીખવા માંડ્યા. ડિસ્કો તો મારે શીખવાનો હતો, પછી મને ડિસ્કો નહીં આવડે, બધા મારા દાંત નહીં કાઢે. ઈ આમ બકુલભાઈ આવ્યા. વગાડો વગાડો ભોળા દાદા. અલા હું વગાડતો ના, તને કવાડી અંબાવું છું. અલા લાકડાને કટકા કરવા માંડ, કેટલું કામ છે. ટીડીડી કરતો ડિસ્કો કરતો આવ્યો. તો પણ ઘડી ખમાય નહીં, બધું કામ કરી નાખે. કામ અમારા ભાઈ તો હું ભોળા દાદા. હાલ 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 હાલ, લાવ લાકડું લાવ, હાલ કટકા કરવા માંડ. પણ અમને આ બધા લાકડાના જ કટકા કરી નાખ્યા ને. આ તે તોય કે જોહે જ તે. આ એક જાડું લાકડું છે એમ ને? હા લઈ લેલા. ઘણ લઈ તો મમરાભાઈ. હા આની માથે નાખો ઘણ. હમણાં તમે જાઓ, લાવો. કટકા કરી નાખીએ હમણાં બધા લાકડાના. બકુલભાઈ, હા આ આમ લાકડું નહીં ફાટે હો. કેમ? તમે બળ કરો તો થાય, હું તો થાકી ગયો. હાલો તો કવાડી પકડો. વાહ બકુડા વાહ. હા વજન ઓછા પડે છે, તો પણ શું કરશું? કાંઈક આઈડિયા કરવો પડશે. એક કામ કરીએ તો બકુલભાઈ, હું આ ઘરનો વજન ઓછો પડે છે ને, એની કરતા ભોળા દાદાનું વજન વધારે છે. ભોળા દાદાને કવાડી ઉપર આમ મારીએ તો હમણાં લાકડાના 2 ભાગ જવા તમે. ભોળા દાદા હા હાલો તો આઈન પાવી આવો તો. જો તો મમરાભાઈ આમ કવાડી પકડી રાખું. હા લ્યો. હાલો. પણ હું ઘડીક ખેમ્યા હોત તો આમ જો હમણાં લાકડાના 2 ભાગ થઈ જાત. લા લાકડાના 2 ભાગ નહીં થાય, મારા કઈના 2 ભાગ થઈ જાય. લગન પહેલા તો મને તમે ટાળી દેહો. હાલો હાલો, આમ લાકડાના કટકા નથી કરવા. આપણે ઝૂંપડીએ બેઠા બેઠા કંકોત્રી લખી. હાલો લઈ જાઓ મમરાભાઈ કંકોત્રી. હાલો ભલે પડ્યું લાકડું. હાલો ભોળા દાદા, કેવા મણો કોને કોને કંકોત્રી લખવાની? ઉભો રે યા, કંકોત્રી લખવાની ઉતાવળ નથી કરવી. પેલા કંકોત્રી જોઈ લેવી, કઈ ભૂલ નથી આવી ને એમ. હા ઈ હાસું તમારું મમરાભાઈ. હાલ બકુડા તું ડ્રાફ્ટ વાંચ અને મમરાભાઈ તમે કંકોત્રીમાં જોવો, કઈ ભૂલ ના ને. તે પણ શેક નહોતી કરી. બકુલભાઈ ઉતાવળમાં મેં કંકોત્રી શેક નથી કરી, મેં કીધું વાળી લઈને શેક કરશું. આ તો શેક કરી નાખો અત્યારે. હાલો ડ્રાફ્ટ વાંચું છું. આવું હા. સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે સટપટિયા દાદાના કહેવાથી સ્વ ઘણા ઓછા વાડીવાળાના સુપુત્ર ચિરંજીવી ભોળેન્દ્રના શુભ લગ્ન ગામ હમસોડા નિવાસી સ્વ લાંબા ટૂંકા રસ્તાવાળાની સુપુત્રી સક્રી ગૌરી સાથે નિર્ધારેલ છે. તો આ શુભ પ્રસંગે ગઢા દંપતીને આશીર્વાદ આપવા તથા સાંદલો આપવા સહકુટુંબ પધારશો છે. એટલે તે આવા ગઢા દંપતી એમ હું કામ લખ્યો? તે નાના દંપતી હોય ને તો નવ દંપતી લખાય, ગઢા સૌ તો ગઢા દંપતી ન લખાય. હાલ બકુડા આગળ વાંચતો. સ્નેહાધીન, ખાટા ઘણા, ધીમા ઘણા, ડાબા ઘણા, જમણા ઘણા, વાંકા ઘણા અને નિશા ઘણા. જો આમાં ભૂલ છે. આ ધીમા દાદાનું નામ બીજું હું કામ લખ્યું? છેલ્લે લખવાનું હોય. અમારા
ભાઈઓમાં છે ને છેલ્લો છે નાનો હાવ. હવે ભોળા દાદા જ્યાં નામ લખ્યું ને લખ્યું, ગમે ત્યાં નામ તો આવી ગયું ને. એ હારું હવે આગળ વાત તો બકુડા. આ તમારા બધા ભાઈના નામ છે? તો મારા ભાઈઓ જ છે ને બધા. દર્શના અભિલાષી, મમરાભાઈ દુકાન વાળા, બકુલભાઈ બોલવા વાળા. જો અમારું નામ દર્શના અભિલાષી લખ્યું તો એમાં જ લખવાનું હોય ને, તો મારે બીજું શેમાં લખવું? તવકો. ભૂલકણો ભાભો ભણવા જાય, દુબળી ડોશી દળવા જાય, દળતા દળતા જોવે જાન, આ તો ભોળો ડોહો પણવા જાય. મારા ભોળા દાદાના લગ્નમાં દલુલ ને દલુલ આવજો. લિખિતન ભોળા દાદાનો માણસ. આવો ટવકો ન લખાય, હારો ટવકો લખાય. બકુલભાઈ હારો ટવકો છે ને? હારો જ છે ને. હું પાછું ના રૂપાળા લાગો ને, નકર આમ નામ માંડવામાં જાહો ને તો બધા કહે વરાજો છે કે વાંજરું છે. આ ઈ તારું હાસુ હો. તો સવાતની રૂપાળા બનાવી દઉં મસ્ત. હું ઓ બાપા તું એલા બધા નેણ ખેલી નાખતો નહીં. અરે બધા નહીં કે હું હાણસીમાં જેટલા પકડાય ને એટલા ને ખેહી. ઓ બાપા બહુ દુખે. દુખે જ તને. આ તો થોડીક વાર દુખશે, સહન કરજો. વરાજો સવાતમી એ હા. રૂપાળા બનાવવાના છે મસ્ત તમને. ઓ બાપા ભોળા દાદા હા ઓલા બે પાછા આવ્યા. હું હેલા ઘડીક વારમાં કંકોત્રી દઈને પાછા આવી આવ્યા. ભોળા દાદા એમ ક્યાં ઉયા ઉયા પાહે કે તબડું પાહે ગયા? તો ક્યાં પડ્યા તમે? અહીંયા અમથાની વાડિયા પડ્યા તા. જો બોલો એટલે જ પગ્યા. તો હું બકુલભાઈ ભોળા દાદાના ગોળા બનાવતા જ નથી આવડતું. હજી મમરાભાઈ બે ગોળા પડ્યા જ છે. હાલો તોપમાં પાછા મોકલી દેવી. ભોળા દાદા હવે અમારે તોપમાં જવું નથી હો. ક્યાંક આઘા પડીશું ને તો તમારા લગ્ન પૂરા થાય તોય પાછા નહીં આવી. તો એક કામ કરો, ઉયા ઉયા ને તબડું ને કંકોત્રી દેવી જ નહીં. આ બસ એમ નથી ચડાવવા. હવે વાત પૂરી થઈ ગઈ ને તમારી? હા હવે ગોઠવાઈ જાવ હરખા. હાલો બકુલભાઈ ઈ શું કરો? ભોળા દાદાને આઈબ્રો કરું. આઈબ્રો કરો? તો રૂપાળા લાગે ને. બકુલભાઈ તમે નેણ હરખા કરી દેહો, પણ ગાલમાં ખાડા પડી જાય ઈ કેમ હરખા કરશો? એ હાસું હું ભોળા દાદા મોઢામાં થોડીક સિમેન્ટ ભરી દેવી. ના રે ના, તો હું બોલી કેમ શકું? હા તમે કીધું ખાડા પુરાઈ જાય એમ. ના ના સિમેન્ટ નથી લગાડ્યો. એ હારું તો પાવડર લગાડી દેજો. ના રે ના પાવડર નથી લગાડવો. પણ મારી જેમ રાખ લગાડી દેજો ને આખા મોઢે. એ પાવડર કે રાખ કાઈ નથી લગાડવું. કાલ જો હું તૈયાર થાવી.